નમસ્તે મિત્રો, આજનો એપિસોડ 26. આજે આપણે શીખવાના છીએ કપલ. આપણે 2-3 ફિગર કપલના બનાવ્યા છે, પણ આજે આપણે હેન્ડ પ્રેક્ટિસ કરવાના છે કે હાથની અંદર હું એક કપલ બનાવીને બતાવીશ. તો તમે બધા રેડી છો? એ પહેલા હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, લાઈક નથી કરી, શેર નથી કરી, તો સૌપ્રથમ એ કરો. ટૂંક સમયની અંદર હું આખો કોર્સ હિન્દીમાં પણ લઈને આવવાની છું, તો જોડાઓ મારી સાથે. તો આપણે ક્લાસ ચાલુ કરીએ. પ્રથમ તો આપણે ફેસ બનાવવાનું છે. એમના માટે પહેલા આઈઝ બનાવશું, કારણ કે એમનો ફેસ જે છે સેન્ટરમાં છે, મતલબ કે ફ્રન્ટ ફેસ છે, એટલે આઈઝથી સ્ટાર્ટ કરવાનું. બંને આઈઝ લેવલમાં લેવાની, પછી નોઝ, લિપ્સ બધું પાર્ટ આપી અને પાઘડીનો શેપ કરીને સૌપ્રથમ બોયઝનો આપણે ફેસ કમ્પ્લીટ કર્યો. પછી દુલ્હનનો ફેસ જ્યાં છે થોડો ક્રોસમાં છે, તો એ રીતે એમનો ફેસ આપી દેશું કે એમની સામે એમની બાજુમાં ઊભા છે એ રીતે. પછી એમના ટીકો બીકો, એટલે મોસ્ટ ઓફલી બંનેના ફેસ કવર અપ કરવાના પહેલાં, પછી એમના ફિગર આપવાના છે. ફેસ કવર થયા પછી જ ફિગર આપવાના, તો તમારું આખું બોડી ફિગર જે છે મેન્ટેન રીતે બનશે. અધરવાઇઝ થોડુંક કેવડાવશે. તો તમે જોઈ શકો છો, આ રીતના આપણે સ્ટેપ બાય સ્ટેપ બધું વર્ક કરીએ છીએ. ચાહે બુકમાં હોય કે ચાહે હાથમાં હોય, વર્ક બધું સ્ટેપ બાય સ્ટેપ જ કરવાનું છે. બરાબર છે? આ રીતે બનાવી શકો છો તમે. કશે અટવાવ તો વિડીયો વાપસ જોવાનો અને પછી પાછું કરવાનો. બરાબર છે? આમાં તમે દુલ્હાને કોઈ પણ રીતે કપડાં પહેરાવી શકો છો, સાફો ચેન્જ કરી શકો છો, દુલ્હનને પણ કપડાં કોઈ પણ પહેરાવીને ચેન્જ કરી શકો છો. મતલબ કે અલગ અલગ ડિઝાઇનો તમે એડ કરી શકો છો. જરૂરી નથી કે જે મેં ડિઝાઇન કરી છે એ જ ડિઝાઇન કરો. અલગ અલગ ડિઝાઇનો સાથે પણ તમે વર્ક કરી શકો છો. તમે જોઈ શકો છો કેટલું સરસ લાગે છે. બરાબર છે? આ રીતે તમે પણ ફિગર બનાવવાની ટ્રાય કરો. એક વારમાં તો નહીં બને, 2-3 વાર ટ્રાય કરશો તો જરૂર ફિગર બની જશે. ઓકે, તો ગાઈસ, તમે જોયું છે આપણે હાથની અંદર મેં જે ફિગર શીખવાડ્યું છે. આવતીકાલે આપણે શીખશું એન્ગેજમેન્ટના કપલ. એની સાથે નાના જે બંચ આવે છે, જેમ કે કપ હોય છે, પોપટ કે એવું નાનું નાનું પેચસ આવે છે, એ બનાવશું આપણે. તો આવતીકાલે પણ મારી સાથે જોડાજો. થેન્ક યુ સો મચ.